વડોદરામાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ 3 દિવસીય ઝુંબેશ શરૂ થઈ। 0 થી 5 વર્ષના આશરે 2 લાખ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવાશે। મેયર ગીતા મકવાણાએ કરાવ્યો શુભારંભ। સમગ્ર દેશ સાથે ગુજરાતમાં આજે રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન 2026નો શુભારંભ થયો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 28 જૂનથી 30 જૂન સુધી સતત 3 દિવસ માટે વિશેષ પોલિયો રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ અભિયાન હેઠળ વડોદરા શહેરની હદમાં 0 થી 5 વર્ષના આશરે 2 લાખ જેટલા બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। આજના પ્રથમ દિવસે શહેરના અર્બન હેલ્થ સેન્ટર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર, આંગણવાડી કેન્દ્રો તેમજ જાહેર સ્થળો જેવા કે રેલવે સ્ટેશન અને એસટી ડેપો પર સઘન આયોજન કરવામાં આવ્યું। પ્રથમ દિવસે અંદાજે 70 થી 80% બાળકોને પોલિયોની રસી અપાશે, જ્યારે બાકી રહેલા બાળકો સુધી પહોંચવા માટે આગામી 2 દિવસ દરમિયાન હેલ્થ વર્કર્સ અને આશા વર્કર બહેનો ઘર ઘર જઈને સંપર્ક કરશે અને દરેક બાળક સુધી રસી પહોંચે તે સુનિશ્ચિત કરશે। કાર્યક્રમના શુભારંભ પ્રસંગે મેયર ગીતા મકવાણાએ જણાવ્યું કે ભારત પોલિયો મુક્ત દેશ તરીકે આગળ વધી રહ્યો છે, પરંતુ સતત સતર્કતા રાખવી અત્યંત જરૂરી છે। ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે પણ તમામ વાલીઓને પોતાના બાળકોને નજીકના પોલિયો કેન્દ્ર સુધી લઈ જવાની અપીલ કરી હતી। વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના 0 થી 5 વર્ષના બાળકોને અચૂક પોલિયોના 2 ટીપા પીવડાવે અને 2 બૂંદ જિંદગી કી અભિયાનને સફળ બનાવે। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રાષ્ટ્રીય આયોજન પોલિયો પલ્સ પોલિયોનું આયોજન કરવામાં આવ્યું છે, તો બૂથ પર અમે 5 પદાધિકારીઓ તેમજ કાઉન્સિલરો અને વીએમસીની પૂરી ટીમ સાથે આરોગ્ય શાખાની પોલિયો માટે અમે બાળકોને ડ્રોપ બે ડ્રોપ દ્વારા અમે એ લોકોને પીવડાયા છે। જ્યારે વસ્તી ગણતરી વડોદરા શહેરની વસ્તી ગણતરી 20 લાખથી વધુ તેમજ 5 લાખથી વધારે ઘરોને આવરી લેતા અને 2 લાખથી પણ વધારે બાળકોને આજે બૂથ લેવલ પર પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે અને 29 અને 30 તારીખે ઘરે ઘરે જઈને પોલિયો નિમિત્તે મહત્વાકાંક્ષી લક્ષ્ય હાથ ધરેલું છે। બાળકોને માતા પિતાને જણાવવાનું કે તમે તમારા બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવીને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરો।